હોસ્પિટલમાં જાહેરમાં ઓપીડી। રાજકોટ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલ દર્દીઓની હડતાલને પગલે 2 દિવસથી દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા। સતત ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત રાખવામાં આવી હતી, પરંતુ દર્દીઓની વેદના સમજીને રેસિડેન્ટ તબીબી દ્વારા ઓપીડી બિલ્ડિંગ બહાર જાહેરમાં ટેબલ ખુરશી નાખીને ઓપીડી સેવા ચાલુ કરી પોતાની સેવા શરૂ કરવામાં આવી છે। રાજકોટ સરકારી હોસ્પિટલમાં તબીબીઓ અને દર્દીઓના પરિવારજનો વચ્ચે થયેલી માથાકૂટના પગલે તમામ રેસિડેન્ટ તબીબી હડતાલ ઉપર ઉતરી ગયા છે અને સુરક્ષાના મુદ્દે તેઓ હડતાલ પાડી વિરોધ દર્શાવી રહ્યા છે। ગઈકાલે મેડિકલ કોલેજ ખાતે હવન યોજીને તબીબીઓ વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે હડતાલના પગલે દરરોજ હજારો દર્દીઓ હેરાનગતિ ભોગવી રહ્યા છે અને ગ્રામ પંથકમાંથી આવતા દર્દીઓને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે। ત્યારે આજે માનવી ફરજ માનીને તબીબી દ્વારા ઓપીડી બિલ્ડિંગ બહાર વૃક્ષના છાંયડા નીચે ટેબલ ખુરશી નાખીને જાહેરમાં ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે। હડતાલના ત્રીજા દિવસે તબીબી દ્વારા જાહેરમાં ઓપીડી સેવા કરીને પોતાનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। તબીબીઓ જાહેરમાં ઓપીડી સેવા શરૂ કરીને પોતાનો વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સંકુલમાં અસામાજિક તત્વો પાથર્યા રહે છે અને તેઓને ત્રાસને લીધે જ અવારનવાર માથાકૂટ થાય છે। હોસ્પિટલમાં ગોઠવેલ સિક્યુરિટીની સેવા પણ ખાડી ગઈ છે, પણ એક પણ પોઈન્ટ ઉપર રાત્રે સિક્યુરિટી ગાર્ડ હાજર હોતો નથી, જેને લીધે અસામાજિક તત્વો ઘૂસી જાય છે અને જેમ ફાવે તેમ વર્તન કરે છે, જેથી દરેક તબીબીઓને પૂરતું રક્ષણ આપવામાં આવે તેવી માંગણી તબીબી દ્વારા ઉચ્ચારવામાં આવી છે। હરણી પોલીસે ગેરકાયદેસર કેરોસીનનો જથ્થો જપ્ત કર્યો। હવે કાળા બજારમાં તો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગે છે, ત્યારે હવે તો સરકારી જથ્થો વેપારીઓ ને કાળા બજારોની સસ્તા ભાવે આપી દે છે। ત્યારે હરણી પોલીસનો બાતમી મળી હતી કે હાલોલથી બોલેરો ગાડીમાં કેટલાક શખ્સો કેરોસીનનો જથ્થો ભરીને નીકળ્યો છે। ત્યારે બાતમીના આધારે હરણી પોલીસે વોચ ગોઠવી હતી, ત્યારે જીપ ત્યાંથી પસાર થતા પોલીસ તેને રોકી તલાશ લેતા જેમાંથી ₹37,800 ની કિંમતનું 1250 લીટર કેરોસીન મળ્યું હતું। ત્યારે પોલીસે કુલ 5.45 લાખનો મુદ્દા માલ જપ્ત કરી ડ્રાઈવર સહિત 4 જણોની સીટ અટકાયત કરી વધુ હાથ ધરી છે। MS યુનિવર્સિટીની સંકુલમાં 2 વિદ્યાર્થીઓ જૂથે વચ્ચે મારામારી। વડોદરા શહેરની MS યુનિવર્સિટી ગાયકવાડ દ્વારા શહેરના વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવેલ આ યુનિવર્સિટીમાં કોઈને કોઈ કારણસર વિવાદમાં સપડાયેલી રહે છે। ત્યારે ગઈકાલે યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટીમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ઉપર સોટાબાજી કરવા 2 વિદ્યાર્થી જૂથ વચ્ચે હિંસક છોટા હાથની મારામારી પર ઉતરી આવતા યુનિવર્સિટી સંકુલમાં ઉત્તેજના ફેલાઈ હતી। ત્યારે મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને 8 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે આ યુનિવર્સિટી વિદ્યાનું ધામ કે પછી તો તોફાનીઓના અડ્ડો એ એક પ્રશ્નાર્થ છે। મોબાઈલ ટાવર નાખવા સામે વિરોધ। હવે તો મોબાઈલ કંપનીઓ દ્વારા જ્યાં ને ત્યાં ટાવર ઉભા કરી છે, જેના કારણે નાગરિકોમાં બીમારી ઉભી થાય છે। ત્યારે વડોદરા શહેરના વાસણા રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર સામે એક બિલ્ડિંગમાં આવેલી છે। ત્યારે બિલ્ડિંગની મિલીભગતથી આ બિલ્ડિંગમાં મોબાઈલ કંપની દ્વારા ટાવર નાખવા માટે આવ્યા હતા, જેનો વિરોધ બિલ્ડિંગના નાગરિકો દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે ઘણી વખત અરજી પણ આપવામાં આવી છે કે તેવું નાગરિકો દ્વારા જણાવ્યું હતું અને આના કારણે ઉંમરલાયક લોકોને નુકસાન પણ થાય છે। શિવાંજલિ એપાર્ટમેન્ટ છે, એમાં અમે લગભગ 1.5 વર્ષથી આના માટે ટાવર માટે ના પાડીએ છીએ, છતાંય વારે ઘડીએ 1.5 મહિના મને એવી રીતના ટોર્ચરિંગ કરે છે, જેથી કરીને અમારા સિનિયર સિટીઝનને પણ એના રેઝના કારણોસર માઇન્ડમાં ઇફેક્ટ થાય છે। એટલા માટે આ અમે ટાવર હટાવવા માંગીએ છીએ। ઓસ્કાર પ્રાઇવેટ કંપની દ્વારા છેતરપિંડી કરી હોવાની ફરિયાદ। આજકાલ તો ભારતમાં છેતરપિંડી કરીને ઘણી કંપનીઓ ફ્રોડ કરતી હોય છે, તેવી જ રીતના વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં ઓરિસ્સાની ઓસ્કાર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા મકરપુરામાં એક બ્રાન્ચ ખોલવામાં આવી હતી, જેમાં શહેરના ઘણી બધા રહીશો દ્વારા 15 લાખ જેટલું રોકાણ કરવામાં આવ્યું હતું। ત્યારે આજે તે બ્રાન્ચ ઉપર ખાતે રૂપિયા લેવા ગયા ત્યારે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ થયું હતું, જ્યાં બ્રાન્ચમાં કામ કરતા બ્રાન્ચ મેનેજરને પકડીને રહીશો દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો અને પોલીસે વધુ હાથ તપાસ ધરી છે। પંચમહાલ ઘોઘામાં લવ જેહાદ બંધ પડાયો। પંચમહાલ જિલ્લાના ઘોઘામાં ખાતી યુવતીઓને મુસ્લિમો ભગાડી ગયો હોવાની બહાર આવેલા કિસ્સાના પગલે વિસ્તારમાં લવ જેહાદનું ભૂત સળગ્યું છે। ગુરુવારે બનેલી આવી ઘટનાના પગલે શુક્રવારે તો ઘોઘાએ સજ્જડ બંધ પાડ્યો હતો।
ઘોગંબાના નિશાળ ફળિયામાં રહેતા એક ઇસમ દ્વારા ઘોગંબામાં નજીક આવેલા ગામની હિન્દુ યુવતીને ગુરુવારે બગાડી ગયો હતો. આ કિસ્સાને લવ જિહાદની સાથે જોડી દઈને સ્થાનિક હિન્દુ સંગઠન દ્વારા ઘોગંબામાં બંધ પાડવામાં આવ્યો હતો, જેના પગલે ગામના બજારો પણ બંધ રહ્યા હતા. એક તબક્કે તો તંત્રને આવેદનપત્ર આપીને ભાગી ગયેલી યુવતીને કોઈ પણ ભોગે પરત લાવવાની માંગણી કરી હતી. તેની સાથે જ આવા વધતા જતા બનાવો પર અંકુશ મુકાય તેવી માંગણી કરી હતી. આ આવેદનપત્રમાં મહીસાગર જિલ્લાના સુલિયાત ગામે પણ મહિલાની કરવામાં આવેલી હત્યાની ઘટના પણ ગંભીરતામાં લેવામાં આવી હતી. આ પ્રકારના વિસ્તારમાં બનતા બનાવો અટકાવવા માટેની માંગણી કરી હતી. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.